ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ મિત્રો. આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 2 ડિઝાઇન કન્સિડરેશન અંતર્ગત એર્ગોનોમિક્સ ઓફ ડિઝાઇન વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે જોવા જઈએ કે એર્ગોનોમિક્સ ઇઝ ડિફાઇન એઝ ધ રિલેશનશિપ બિટવીન ધ મેન એન્ડ મશીન and the application of the anatomical, psychological and physiological principle to solve the problem arising from this relationship. એટલે કે એર્ગોનોમિક્સ જે છે તે મેન અને મશીન વચ્ચેના સંબંધ અને આ સંબંધમાંથી ઊભી થતી સમસ્યાઓનું સમાધાન કરવા માટે એનાટોમિકલ એટલે કે શારીરિક રચના, નંબર 2 જે છે એની અંદર છે ફિઝિયોલોજિકલ એટલે કે શરીરશાસ્ત્ર, શારીરિક અને માનસિક શાસ્ત્ર જે છે તેના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને તેને વ્યાખ્યાયિત કરવામાં આવેલું છે. ધ વર્ડ ઓફ એર્ગોનોમિક્સ ઇઝ coined from the two Greek word ergon and nomos, which means ergon is equal to work and nomos is equal to natural law. એટલે કે એર્ગોનોમિક્સ શબ્દ બે અલગ અલગ ગ્રીક શબ્દ ઉપરથી તારવવામાં આવેલો છે કે જેની અંદર પહેલો શબ્દ છે ઇર્ગોન. ઇર્ગોન એટલે કે કામ, અને બીજો શબ્દ છે નોમસ એટલે કે નેચરલ લો. નેચરલ લો એટલે કે પ્રાકૃતિક જે નિયમો હોય છે તે થાય છે. એટલે કે એર્ગોનોમિક્સ મીન્સ ધ નેચરલ લો ઓફ વર્ક. એટલે કે એર્ગોનોમિક્સને કાર્ય માટેના, કોઈ પણ કામ માટેના કુદરતી નિયમો તરીકે પણ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ એર્ગોનોમિક્સ ઇઝ ટુ મેક મશીન ફિટ ફોર ધ યુઝર રાધર ધેન ધ મેક ધ યુઝર એડેપ્ટ હિમસેલ્ફ ટુ મશીન. એટલે કે એર્ગોનોમિક્સ તો મેઇન ઉદ્દેશ્ય જે છે તે મશીનના વપરાશકર્તાને મશીન સાથે અનુકૂળ થવાને બદલે મશીનને તેને યોગ્ય બનાવવાનો છે. The aim to decrease the physical and mental stress of the user. એટલે કે તેનો ઉદ્દેશ્ય જે છે તે વપરાશકર્તાઓના શારીરિક અને માનસિક સ્ટ્રેસને ઘટાડવાનો પણ છે. The relationship between man and machine એટલે કે એરિયા કયા છે? તો એરિયા ઓફ એર્ગોનોમિક્સ એટલે કે એર્ગોનોમિક્સને અસર કરતા એરિયાઓમાં સૌથી પહેલાં જોઈએ તો રિલેશનશિપ બિટવીન ધ મેન એન્ડ મશીન એટલે કે યંત્ર એટલે કે મશીન અને મનુષ્ય વચ્ચેનો સંબંધ. ધ વર્કિંગ એન્વાયરમેન્ટ એટલે કે જે જગ્યાએ મશીન રાખવામાં આવેલું છે અને વર્કર અથવા તો જે કોઈ મેન પાવર જે છે તે જગ્યાએ કામ કરશે તો તે જે જગ્યાએ કામ કરવાના છે તો ત્યાંનું આજુબાજુનું એટમોસ્ફિયર એટલે કે ત્યાંનું વાતાવરણ. ધ હ્યુમન એનાટોમી એન્ડ પોસ્ચર વાઇલ યુઝિંગ ધ મશીન એટલે કે મશીનની ઉપયોગ કરતી વખતે જે કોઈ પણ વ્યક્તિ, જે કોઈ હ્યુમન જે છે તેનું ત્યાંનું જે એની રચના હશે તે, અને એનર્જી એક્સપેન્ડિચર ઇન હેન્ડ એન્ડ ફૂટ ઓપરેશન હાથ અને પગની મદદથી કામકાજ કરતી વખતે જે કોઈ પણ એનર્જી જે છે તેનો વ્યય થતો હોય, એનો લોસ થતો હોય તો તે એરિયાઓ જે છે તે એર્ગોનોમિક્સની અંદર જનરલી ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. સૌથી પહેલાં આપણે જોઈએ તો મેન એન્ડ મશીન રિલેશનશિપ. તો કે એની મશીન કેન નોટ બી કન્ટિન્યુ વર્કિંગ ફોર ધ લોંગર પીરિયડ ઓફ ટાઈમ વિથઆઉટ ધ એડ ઓફ હ્યુમન. એટલે કે કોઈ પણ મશીન જે છે તે મનુષ્યની મદદ વગર લાંબા સમય સુધી કામ માટે ચાલુ રાખી શકાતું નથી. એન્ડ ધ વર્ક કેન પરફોર્મ બાય એ મેન મશીન સિસ્ટમ. એટલે કે કામ જે છે એ મનુષ્ય અને મશીનની સિસ્ટમ દ્વારા જે છે તે કરવામાં આવતું હોય છે. હેન્સ એ મશીન સિસ્ટમ મે બી ડિફાઇન્ડ એઝ એ કોમ્બિનેશન ઓફ ધ એક્ટિવિટી બિટવીન ધ મેન એન્ડ મશીન ટુ ગેટ ધ ડિઝાયર આઉટપુટ ફ્રોમ ધ ઇનપુટ. એટલે કે જો મનુષ્ય અને મશીનની સિસ્ટમ ને મનુષ્ય અને મશીનની વચ્ચેની જે પ્રવૃત્તિઓ જે છે તેના એક સંયોજન કરી શકાય છે. એટલે નક્કી કરેલા જે ઇનપુટમાંથી જરૂરિયાત પ્રમાણે આઉટપુટ જે છે તે આપણે મેળવી શકીએ છીએ.
From the display instrument, the operator can get the information about the operation of a machine. એટલે કે ડિસ્પ્લે ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી ઓપરેટર જે છે તે મશીનની કામગીરી અંગેની માહિતી જે છે તે મેળવી શકે છે. ઇફ હી ફીલ ધેટ ધ કરેક્શન ઇઝ નેસેસરી ધેન હી ટેક ધ કરેક્ટિવ એક્શન ટુ ઓપરેટ ધ કંટ્રોલ ઓર લીવર. કે જો તેને યોગ્ય સુધારા કરવાની જરૂરિયાત જણાતી હોય તો આવા સમય દરમિયાન તે યોગ્ય કંટ્રોલર કે લીવરની મદદથી સુધારાત્મક પગલાઓ જે છે તે લઈ શકે છે. ધ કરેક્ટિવ એક્શન ઓફ ધ મેન અલ્ટર ધ પરફોર્મન્સ ઓફ ધ એન્જિન એટલે કે મનુષ્ય દ્વારા જે કોઈ પણ આ રીતે પગલાઓ લેવામાં આવેલા છે તો તે મશીનની કાર્ય કરવાની કામગીરી જે છે તેને ચેન્જ કરે છે. વિચ વિલ બી ઇન્ડિકેટ ઓન ધ ડિસ્પ્લે પેનલ. અને મશીન દ્વારા જે કામગીરી ચેન્જ થાય છે તો તે ડિસ્પ્લે દ્વારા આપણને દર્શાય છે. ડિસ્પ્લેની મદદથી આપણે જોઈ શકીએ છીએ. ધ કોન્ટેક્ટ ઓફ અ મેન મશીન સિસ્ટમ ઇન ક્લોઝ લૂપ સિસ્ટમ એટ ટુ પ્લેસ ધ ઇન્ફોર્મેશન ડિસ્પ્લે ઇન્સ્ટ્રુમેન્ટ વિચ ગીવ ધ ઇન્ફોર્મેશન ટુ ધ મેન એન્ડ કંટ્રોલ વિચ ઓપરેટ બાય મેન ટુ એડજસ્ટ ધ મશીન. બંધ લૂપ સિસ્ટમની અંદર મેન મશીન સિસ્ટમના કોન્ટેક્ટમાં બે જગ્યાએ ઊભો કરવામાં આવે છે અને જે ડિસ્પ્લે જે છે કે જેની અંદર આપણને માહિતી દર્શાવે છે, માહિતી ડિસ્પ્લે સાધન કે જે મનુષ્યને જે કામ કરતો હ્યુમન છે અથવા તો જે કામ કરતો વર્કર છે તેને માહિતી આપે છે અને તેનું કંટ્રોલિંગ પણ કરાવે છે કે જે મશીનને ગોઠવવા માટે વર્કર દ્વારા અથવા તો કોઈ પણ મનુષ્ય દ્વારા સંચાલિત કરવામાં આવતું હોય છે. હવે અહીંયા એક આપણે ફિગર દર્શાવી છે કે જેની અંદર કઈ રીતે પાથ જે છે એ ડિઝાઇન કરવામાં આવેલો છે. તો કે કરેક્ટિવ એક્શન પ્લાન જે છે એની નીચે આવશે ઇન્ફોર્મેશન રિસેપ્શન, સામેની બાજુ છે ઇન્ફોર્મેશન ડિસ્પ્લે, મશીન અને મશીન કંટ્રોલ. કરેક્ટિવ એક્શન છે સામેના ભાગે આવશે ઇન્ફોર્મેશન ડિસ્પ્લે, તેની નીચે આવશે મશીન, પછી છે મશીન કંટ્રોલ અને ઇન્ફોર્મેશન રિસેપ્શન. આ રીતે જે છે તે ફ્લો પાથ જે છે તે જાળવવામાં આવે છે. અને વર્કિંગ એન્વાયરમેન્ટની અંદર જોવા જઈએ તો કયા કયા પરિબળો અસર કરતા હોય છે તો તેની અંદર છે લાઇટ, નોઇસ, ટેમ્પરેચર અને હ્યુમિડિટી. મેઇન જનરલી જે છે મેન અને મશીન રિલેશન વખતે આટલા પરિબળો જે છે તે એર્ગોનોમિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ અહીં ધ્યાનમાં લેવામાં આપણે આવતા હોય છે. નેક્સ્ટ આગળ વધીએ તો ડિઝાઇન ઇક્વિપમેન્ટ ટુ કંટ્રોલ ફોર ધ કંટ્રોલિંગ કરવા માટેના જે કોઈ પણ ઇક્વિપમેન્ટ જે છે તેના વિશે હવે જોઈશું. ધ કોમ્યુનિકેશન સિસ્ટમ કન્સિસ્ટ ઓફ ધ કંટ્રોલ ઇક્વિપમેન્ટ ઓફ ડિવાઇસ. એટલે કે જે કોઈ સંચાર પ્રણાલી જે છે તેના ઇક્વિપમેન્ટના કંટ્રોલ માટે ઇક્વિપમેન્ટનો એક સમૂહ જે છે તે બનાવવામાં આવેલો છે. which may include a gradual dial or display or signal to indicate the response of the machine to the instruction. એટલે કે જેની અંદર મશીનનો જે કોઈ પણ જવાબ સૂચવવા માટે ગ્રેજ્યુએટેડ ડાયલ, ડિસ્પ્લે અથવા તો સિગ્નલનો સમાવેશ કરવામાં આવેલો હોય છે. The type and size of the control device selected depending upon the following number of factors. The principal ones are. તો કે જે કોઈ પણ વસ્તુ ઉપકરણ જે છે કે જે કોઈ પણ સાધન જે છે તે પસંદ કરતી વખતે તેના માપ, તેના પ્રકાર જે સિલેક્ટ કરતી વખતે કયા કયા પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે તો તેનો આધાર નીચે પ્રમાણે છે. ધ રિક્વાયર્ડ સ્પીડ ઓફ ધ ઓપરેશન. એટલે કે કોઈ પણ ઓપરેશન જે છે તો તેના માટે કેટલી સ્પીડની જરૂરિયાત પડશે. નેક્સ્ટ છે ધ રિક્વાયર્ડ એક્યુરેસી ઓફ ધ કંટ્રોલ. તો કે કંટ્રોલિંગ માટે કેટલા પ્રમાણમાં કેટલી ચોકસાઈ જરૂરી છે. નેક્સ્ટ છે ધ રિક્વાયર્ડ ઓપરેટિંગ ફોર્સિસ. એટલે કે ઓપરેશન કરતી વખતે કેટલા પ્રમાણમાં ફોર્સની જરૂર પડશે. ધ ડાયરેક્શનલ મૂવમેન્ટ ઓફ એન્ડ ઓન ઓર ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ. તો કે ચાલુ અથવા બંધ કે વધારો કે ઘટાડો કરવા માટે દિશા
એન્ડ રિક્વાયર્ડ રેન્જ, કેટલા રેન્જની અંદર કાર્ય કરાવવાનું છે તે. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો ટાઈપ ઓફ કંટ્રોલ. ટાઈપ ઓફ કંટ્રોલની અંદર સૌથી પહેલાં આવે છે હેન્ડવ્હીલ. હેન્ડવ્હીલની અંદર આપણે જોઈએ તો અહીંયા જે છે તે વાલ્વ ખોલવા અને બંધ કરવાની મિકેનિઝમ જે છે તે પ્રમાણેનું અહીં એક હેન્ડવ્હીલ દર્શાવેલું છે કે જેમાં જોવા જઈએ તો જે આ ભાગ છે તે કોઈ નિશ્ચિત સ્મોલ ડી ડાયામીટરનો હશે અને પૂરા વ્હીલનો જે વ્યાસ છે તે કેપિટલ ડી વડે દર્શાવવામાં આવેલો હોય છે. તેની અંદર જોવા જઈએ તો કે હેન્ડવ્હીલની અંદર ટોર્કની જે છે રેન્જ તે બંને હાથ દ્વારા મજબૂત રીતે આપણે પકડી 300 થી 400 ન્યૂટન જેટલું ટેન્જેન્શિયલ ફોર્સ જે છે તે એને અનુરૂપ અહીં વ્હીલની મદદથી આપણે કંટ્રોલિંગ જે છે કોઈ પણ ડિવાઇસનો કરી શકીએ છીએ. એટલે કે ધ ટોર્ક કરેસ્પોન્ડિંગ ટુ ધ ટેન્જન્ટ ફોર્સ એઝ 300 to 400 ન્યૂટન ઇફ ધ rim of wheel grasp firmly by both hand. નેક્સ્ટ કંટ્રોલિંગ ડિવાઇસની અંદર જે છે તે ટાઈપ કંટ્રોલમાં સ્મોલ ક્રેન્ક, એટલે કે હેન્ડલની મદદથી આપણે હેન્ડલ અથવા તો બીજા શબ્દોમાં આપણે એને ક્રેન્ક પણ કહીએ છીએ, તો તેની મદદથી આપણે ઓપરેટિંગ કરવા માટે જોઈએ તો અંદર છે તો કે કેન બી ઓપરેટેડ એટ હાઈ સ્પીડ લોડ of the order of 10 Newton to 20 Newton, maximum speed of the crank 200 RPM and handle length 40 mm and grip diameter 10 mm. એટલે કે અહીંયા જે આપણે હેન્ડલ દર્શાવવામાં આવેલું છે તેની મદદથી આપણે 10 થી 20 ન્યૂટનની ઓર્ડરમાં લોડ, ક્રેન્કના 200 RPMની મેક્સિમમ સ્પીડ, હેન્ડલની લેન્થ જે છે તે 40 mm અને તેનો જે હેન્ડલની ગ્રીપ જે છે તેનો ડાયામીટર જે છે તે 10 mmનો રાખવામાં આવેલો હોય છે અથવા તો તેનો આપણે યુઝ કરીએ છીએ જનરલી આપણે કંટ્રોલિંગ કરવા માટે. નેક્સ્ટ આપણે છે રાઉન્ડ નોબ, કે જે આપણે ખોલવા અને બંધ કરવા માટે જનરલી ઉપયોગ કરતા હોઈએ છીએ, તો કે બી ઓપરેટેડ બાય હેન્ડ, એટલે કે હાથની મદદથી તેને ઓપરેટ કરવામાં આવે છે. ડાયામીટર ઇઝ 10 mm to 150 mm મેક્સિમમ સુટેબલ. જનરલી 10 mm થી 150 mm સુધીનો યોગ્ય ડાયામીટર જે છે તે ઉપયોગ કરવામાં આવે છે. ડાયામીટર ઓફ 50 mm એન્ડ ટોર્ક 25 ન્યૂટન મીટર. એટલે કે જે ખેંચવા અને બંધ કરવામાં, ખેંચવા માટે, ખોલવા માટે આપણે જે ટોર્કની જરૂર પડે છે તો તે જનરલી 25 ન્યૂટન મીટર સુધીના ટોર્કનું વહન કરી શકવાની ક્ષમતાવાળો આ નોબ જે છે તે ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ છે જોયસ્ટિક. જોયસ્ટિક ઇઝ કે લીવર વિથ ધ 2 degree ઓફ ફ્રીડમ and the use to control 2 independent variables simultaneously is a gearbox operating lever of the automobile and selector switch. એટલે કે નંબર 4ની અંદર આપણે જોયસ્ટિકનો ઉપયોગ કરી શકીએ છીએ કે જે જનરલી આપણે ફિગરની અંદર બતાવેલી છે કે જેની મૂવમેન્ટ આવી રીતે બંને દિશામાં પણ કરી શકાય છે અને આ રીતે પણ કરી શકાય છે. સામાન્ય રીતે આપણે જોયસ્ટિકનો ઉપયોગ જોવા જઈએ તો એનો સેમ ટુ સેમ આપણે ઉપયોગ ઓટોમોબાઈલ વ્હીકલની અંદર ગિયરબોક્સના શિફ્ટર લીવર તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. તે 2 degree ઓફ ફ્રીડમ અને તેના કંટ્રોલ માટે 2 અલગ અલગ વેરિયેબલને કંટ્રોલ કરવા માટેની ક્ષમતા ધરાવતું એક ડિવાઇસ છે અથવા તો એક સ્વિચિંગ ડિવાઇસીસ છે. નેક્સ્ટ આવે છે પુશ બટન. પુશ બટન પણ એક પ્રકારની સ્વિચ છે કે જેનો ઉપયોગ આપણે કંટ્રોલિંગ માટે જનરલી ઉપયોગ કરતા હોઈએ છીએ. ધીઝ આર યુઝ ફોર કંટ્રોલિંગ ધ 2 state પેરામીટર એન્ડ કેન બી બાયસ ટુ રિટર્ન ટુ ધ અનઓપરેટેડ કન્ડિશન when not pressed. Example, car horn, or may require second pressure to release them. TV on off switch. એટલે કે 2 અલગ અલગ કિસ્સામાં પરિમાણોને કંટ્રોલ કરવા માટે આપણે પુશ બટનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તેના ઉપર જ્યારે પ્રેશર ન આવે તો ત્યારે તે બિન સંચાલિત અવસ્થાની અંદર રહે છે અને તે પોતે કાર્ય કરી શકે છે. જ્યારે બીજા કિસ્સામાં જ્યારે તેને છોડવા માટે પ્રેશરની જરૂર પડે છે
પહેલા કિસ્સાની અંદર જોવા જઈએ તો આપણે જ્યારે એને પ્રેસ કરીએ છીએ ત્યારે તે ઓપરેટ થાય છે અને જેવું પ્રેશર આપણે રિલીઝ કરીએ છીએ એટલે તે ડિસ્કનેક્ટ થાય છે. એઝ એ એક્ઝામ્પલ જોવા જઈએ તો ઓટોમોબાઈલ વ્હીકલની અંદર આપણે જે હોર્નનો ઉપયોગ કરીએ છીએ તેમાં સામાન્ય રીતે આપણે પુશ બટન સ્વિચનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે આપણે પુશ બટન સ્વિચ આપણે પ્રેસ કરીએ છીએ ત્યારે આપણે હોર્નનો સાઉન્ડ જે છે તે પેદા કરીએ છીએ અને જેવી આપણે તેના ઉપરથી પ્રેશર લઈ લઈએ છીએ તો તે સાઉન્ડ જે છે તે બંધ થઈ જાય છે. એટલે કે હોર્ન છે ઇનઓપરેટિવ કન્ડિશનમાં આવી જાય છે, પાવર સપ્લાય એને કટ થાય છે. બીજા કિસ્સાની અંદર જોઈએ તો ટીવીની અંદર જે આપણે ઓન અને ઓફ સ્વિચ આવે છે તો તેમાં જે પુશ બટન વપરાય છે તો પહેલી એક વખત આપણે પુશ કરીશું તો ટીવી જે છે તે ઓન કન્ડિશનમાં થાય છે. હવે જ્યારે આપણે ટીવીને બંધ કરવું હશે તો આપણે ફરી વખત તે પુશ બટનનો ઉપયોગ કરીને ટીવીને બંધ કરવો પડે છે. એટલે કે કયા પ્રકારે કંટ્રોલિંગ કરવાનું છે તો તેની મદદથી પુશ બટન જે છે તે અહીં સિલેક્ટેડ કરવામાં આવતું હોય છે. નેક્સ્ટ આપણે જોવા જઈએ તો ફૂટ પેડલ. ફૂટ પેડલની અંદર જોઈએ તો ઇન ધ કાર ફોર ધ કંટ્રોલિંગ એક્શન ઇન ધ સિલેક્ટેડ પોઝિશન foot pedal are used in which pivoting the type of mechanism may be used. એટલે કે સીટની કન્ડિશનને ધ્યાનમાં લઈ કંટ્રોલિંગ કરવા માટે કારની અંદર ફૂટ પેડલનો ઉપયોગ કરવામાં આવે છે કે જેમાં પિવોટિક ટાઈપની મિકેનિઝમ છે તે સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવેલી હોય છે. આપણે કારની અંદર નીચેના ભાગે A, B અને C એટલે કે એક્સલરેશન, બ્રેક અને ક્લચ પેડલનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને સીટને જરૂરિયાત પ્રમાણે આપણે આગળ અને પાછળની દિશામાં મૂવમેન્ટ પણ કરાવી શકીએ છીએ કે જેથી આપણને પેડલનું ઓપરેટિંગ જે છે તે યોગ્ય રીતે કરી શકીએ. આ પેડલ જે છે તે કોઈ પણ નિશ્ચિત એંગલ થીટાએ સેટ કરવામાં આવેલો હોય છે ચેસિસ અથવા તો કારની બોડીને અનુલક્ષીને. નેક્સ્ટ હવે આપણે આગળ જોવા જઈએ તો છે હેન્ડ લીવર. હેન્ડ લીવરનો ઉપયોગ ઇટ ઇઝ યુઝડ ફોર ધ કંટ્રોલ ઓફ ધ લાર્જ ઓપરેટિંગ લોડ. ઇટ ગીવ્સ ફાસ્ટ એન્ડ વન ડાયમેન્શનલ કંટ્રોલ ઓફ ધ લોડ. એટલે કે તેનો ઉપયોગ મોટા ઓપરેટિંગ લોડને કંટ્રોલ કરવા માટે થાય છે કે જે તે ઝડપથી એક વન ડાયરેક્શનલ દિશાની અંદર કંટ્રોલિંગ આપે છે. એટલે કે અહીંયા આપણે જોવા જઈએ તો લીવરની અંદર એક ફલક્રમ આવે છે કે જે કોઈ પણ નિશ્ચિત એલ લેન્થ ઉપર આપણે એફોર્ટ કરી શકીએ છીએ. સામાન્ય રીતે જોવા જાય તો જે 3 પ્રકારના અલગ અલગ જે લીવરનો ઉપયોગ કરવામાં આવે છે તો તેમાં ફર્સ્ટ ક્લાસની અંદર જે છે તો એમાં ફલક્રમ વચ્ચેના ભાગે આવે છે. છેડા ઉપર આપણે જે હેવી લોડ જે છે તે લોકેટ કરવામાં આવેલો હોય છે. બીજા છેડા ઉપર આપણે પ્રેશર કરવામાં આવે છે કે જેનું એક્ઝામ્પલ લેવા જઈએ તો આપણે પકડ અથવા તો પ્લાયર અને સાણસી કે જેમાં હેન્ડલ જે છે તેનો ગાળો જે છે તે લાંબો છે કે જ્યાં આપણે ફોર્સ કરવાનો હોય છે. સેન્ટરના ભાગની અંદર ફલક્રમ હોય છે કે જ્યાં રિવેટ અથવા તો કોઈ મિકેનિઝમ એવી લગાડેલી હોય છે કે જે એકબીજાને રિલેટિવ મોશન કરતી હોય છે અને આગળના ભાગમાં જો અથવા તો જડબા આપવામાં આવેલા હોય છે. નંબર 2ની અંદર જોવા જઈએ તો છેડાના ભાગે ફલક્રમ આપેલું હોય છે, વચ્ચેના ભાગે આઉટપુટ ફોર્સ લગાડવામાં આવે છે અને છેડાના ભાગે ઇનપુટ ફોર્સ એટલે કે આપણે બળ લગાડતા હોઈએ છીએ. તો આની અંદર જોવા જઈએ તો અહીં એક ફિગર જે છે એમાં દર્શાવેલી છે આપણે રેકડી કે જેની અંદર ઉપરના ભાગે આપણે એક બિન અથવા તો બોક્સ આપેલું છે કે જેની અંદર આપણે માલ પરિવહન જેવું એક કામ કરી શકીએ છીએ. અથવા તો બીજા ઉદાહરણની અંદર જોઈએ તો સૂડો કેરી કાપવા માટે અથવા તો કોઈ પણ આ સોપારીને કાપવા માટેનો જે સૂડો આવે છે કે જેમાં ફલક્રમ છેડાના ભાગે આવે છે, વચ્ચેના ભાગે જે કોઈ પણ વસ્તુ ઉપર આપણે બળ લગાડવામાં આવે છે એટલે કે ત્યાં કેરી અથવા તો કોઈ પણ વસ્તુ મૂકવામાં આવે છે અથવા તો સોપારી આપણે કાપતા હોય તો તે સોપારી રાખવામાં આવે છે અને છેડાના ભાગે જે હેન્ડલ આવે છે તો કે જ્યાંથી આપણે પ્રયત્ન કરતા રહીએ છીએ. ત્રીજા ભાગની અંદર જોવા જઈએ તો છે એક છેડો જે છે તે ફલક્રમ આવશે, બીજા છેડામાં આવશે આઉટપુટ ફોર્સ અને ત્રીજા છેડે આવે છે ઇનપુટ ફોર્સ. તો એની અહીં આકૃતિ બાજુમાં પણ
ઓરિજિનલ ઓલરેડી દર્શાવેલી છે કે જેમાં કઈ રીતે કંટ્રોલિંગ કરવામાં આવે છે. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈશું ટોગલ સ્વિચ. ટોગલ સ્વિચ જે છે તે સામાન્ય રીતે ઇલેક્ટ્રિકલ ડિવાઇસીસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જોઈએ તો ફોર ધ લાઇટ લોડ કંટ્રોલ ટોગલ સ્વિચ આર યુઝ ઇન ધ ફોર્મ ઓફ ઓન એન્ડ ઓફ કંટ્રોલ. જનરલી સામાન્ય રીતે લો લોડ કન્ડિશનની અંદર કંટ્રોલ કરવો હોય તો એવા કિસ્સાની અંદર આપણે ટોગલ સ્વિચનો ઉપયોગ કરીએ છીએ કે જેમાં ઓન અને ઓફ એમ બે પ્રમાણમાં તેને આપણે ઓપરેટ કરી શકીએ છીએ. ઇલેક્ટ્રિકલ ડિવાઇસીસની અંદર સામાન્ય રીતે ઓન ઓફ ટાઈપની ટોગલ સ્વિચનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ કે જે આપણે અહીં આકૃતિની અંદર દર્શાવેલી છે. એક પોઝિશનની અંદર આપણને ઓન કન્ડિશન મળશે, જ્યારે બીજી પોઝિશનની અંદર આપણને ઓફ પોઝિશન મળશે. નેક્સ્ટ હવે જોઈએ તો એર્ગોનોમિક્સ કન્સિડરેશન ઇન ડિઝાઇન કંટ્રોલ, એટલે કે ડિઝાઇન કંટ્રોલ કરતી વખતે જે એર્ગોનોમિક્સ પોઈન્ટ ધ્યાનમાં લેવાના છે તો તે કયા કયા લેવાના, તો તે વિશે હવે ચર્ચા કરીશું. ધ કંટ્રોલ શુડ બી ઇઝીલી એક્સેસિબલ એન્ડ લોજિકલી પોઝિશન, એટલે કે જે કોઈ પણ કંટ્રોલ કરવાનો છે તે સરળતાથી આપણે એક્સેસ કરી શકીએ, તેનું નિયંત્રણ સરળતાથી કરી શકીએ તેવું હોવું જોઈએ અને લોજિકલી રીતે પણ યોગ્ય હોવું જોઈએ. ધ કંટ્રોલ ઓપરેશન શુડ ઇન્વોલ્વ ધ મિનિમમ મોશન એન્ડ અવોઇડ ધ ઓકવર્ડ મુવમેન્ટ. શક્ય હોય ત્યાં સુધી જે કોઈ પણ કંટ્રોલિંગ ઓપરેશન છે તેની અંદર કરવામાં આવતી અલગ અલગ પ્રકારની ગતિની મુવમેન્ટ જે છે, અલગ અલગ પ્રકારની મોશન જે છે તે શક્ય હોય ત્યાં સુધી ઓછી રાખવી જોઈએ અને બને ત્યાં સુધી કોઈ પણ એવી ઓકવર્ડ મુવમેન્ટ જે છે તે ટાળવી જોઈએ. ધ શેપ ઓફ કંટ્રોલ કમ્પોનન્ટ વિચ કમ ઇન કોન્ટેક્ટ વિથ ધ હેન્ડ્સ શુડ બી ઇન કન્ફર્મિટી વિથ ધ એનાટોમી ઓફ ધ હ્યુમન હેન્ડ, એટલે કે હાથની સાથે સંપર્કમાં આવતા કંટ્રોલિંગ એલિમેન્ટનો આકાર હ્યુમન આર્મ એટલે કે જે હાથ જે છે તેની શરીર રચનાને અનુરૂપ હોવો જોઈએ. પ્રોપર કલર પ્રોડ્યુસ બેનિફિશિયલ સાયકોલોજીકલ ઇફેક્ટ, એટલે કે જો યોગ્ય રંગનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો હોય તો તેની આધારે સાયકોલોજીકલ અસર જે છે તે ક્રિએટ થાય છે જે લાભકારક છે. ધ કંટ્રોલ શુડ બી પેઇન્ટેડ ઇન રેડ કલર વિથ ધ બેકગ્રાઉન્ડ ઓફ મશીન ટૂલ ટુ કોલ ફોર ધ એટેન્શન, એટલે કે જો કંટ્રોલરને લાલ કલરની અંદર રંગવામાં આવ્યો હોય અને મશીન ટૂલના બેકગ્રાઉન્ડને ગ્રે કલર આપવામાં આવ્યું હોય તો તેને આધારે તેનું કંટ્રોલિંગ જે છે તે સરળતાથી કરી શકીએ છીએ. નેક્સ્ટ આગળ જોઈએ તો ડિઝાઇન ડિસ્પ્લે કંટ્રોલ. ધ ડિસ્પ્લે આર ધ ડિવાઇસ થ્રુ વિચ ધ મેન રિસીવ ધ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ મશીન, એટલે કે ડિસ્પ્લે જે છે તે એક એવું ઉપકરણ છે કે જેની મદદથી, જેના માધ્યમથી મનુષ્ય અથવા તો કોઈ પણ વર્કર જે છે કે જે કામ કરે છે તો તે મશીનની પાસેથી જરૂરી માહિતી મેળવી શકે છે. ધ ડિસ્પ્લે ઇન વન વિચ એલાઉ ધ પ્રોપર કોમ્બિનેશન ઓફ ધ સ્પીડ, એક્યુરેસી એન્ડ સેન્સિટિવિટી ઓફ ધ ડિસ્પ્લે, એટલે કે ડિસ્પ્લે દ્વારા ડિસ્પ્લેની અંદર સ્પીડ, એક્યુરેસી અને સેન્સિટિવિટીના યોગ્ય પરિબળોને દર્શાવવામાં આવે છે અને તે જોઈ શકાય છે. નેક્સ્ટ આપણે આગળ જોઈએ તો તેના પ્રકાર છે ટાઈપ્સ ઓફ ડિસ્પ્લેમાં. સૌથી પહેલું છે ક્વોલિટેટિવ ડિસ્પ્લે. The display or signal is used to indicate only the condition or state without giving the value are known as qualitative display. Qualitative એટલે કે ગુણાત્મક ડિસ્પ્લે.
આ પ્રકારની ડિસ્પ્લે અથવા સિગ્નલનો સામાન્ય રીતે ઉપયોગ ક્યાં થાય છે તો કે તે માત્ર કન્ડિશન જે છે તે ઇન્ડિકેટ એટલે કે દર્શાવે છે, તેની સ્થિતિ કેવી છે તે દર્શાવે છે. અહીંયા કોઈ પણ જાતની વેલ્યુ જે છે તે દર્શાવવામાં આવતી નથી. કોઈ પણ જાતની ક્વોન્ટિટીનું માપ જે છે કે કેના આંકડાકીય માહિતી, સ્ટેટિસ્ટિકલ માહિતી જે છે તે અહીં દર્શાવવામાં આવતી નથી. માત્ર અને માત્ર સિગ્નલની મદદથી જે કોઈ પણ કન્ડિશન જે છે તે અહીં દર્શાવવામાં આવતી હોય છે. એઝ એ એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે ટ્રાફિક સિગ્નલની અંદર જે સિગ્નલ ઇન્ડિકેટર જે રાખવામાં આવેલા હોય છે કે જેમાં આપણે લાલ કલર છે, એમ્બર કલર અથવા તો પીળો કલર છે અને ગ્રીન કલર છે, તો જેની કોઈ પણ એક નિશ્ચિત ટાઈમ સિક્વન્સ નક્કી કરેલી હશે કે આ ટાઈમ દરમિયાન જે કલરની લાઇટ થશે, બીજા સમય દરમિયાન બીજો કલરની લાઇટ થશે અને ત્રીજો કોઈ એક નિશ્ચિત અંતરાલ હશે તો ત્યારે ત્રીજા પ્રમાણમાં લાઇટ જે છે તે ઇન્ડિકેશન આપશે. અથવા ઘણી વખત આપણે જોઈએ તો ઓવરલોડ સ્વિચ કન્ડિશન ઓવરલોડિંગ ઇન્ડિકેશન આવેલું હોય છે ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ પેનલની અંદર. તો આવા કિસ્સાની અંદર જ્યારે ઓવરલોડ કન્ડિશનની અંદર મશીન કામ કરતું હોય તો એનો ઓવરલોડ પોઝિશનમાં રેડ કલરની ઇન્ડિકેશન દર્શાવતી લાઇટ જે છે તે સિગ્નલ દર્શાવી દે છે. તો આવી રીતે એક્ઝામ્પલમાં ઓન ઓફ રિસ્પોન્સ ટુ ઓપન એન્ડ ક્લોઝ ધ વાલ્વ એન્ડ પાવર ઓન ઓફ ટ્રાફિક સિગ્નલ, એટલે કે વાલ્વને ખોલવા અને બંધ કરવા માટે જે ઓન ઓફ સિગ્નલ આવે છે તે, અને બીજા નંબરમાં ટ્રાફિક સિગ્નલ માટે ઉપયોગ કરવામાં આવતી લાઇટ. નેક્સ્ટ જે છે તે ક્વોન્ટિટેટિવ ડિસ્પ્લે. ક્વોન્ટિટેટિવ ડિસ્પ્લેની અંદર સામાન્ય રીતે જોવા જઈએ તો આપણને ક્વોન્ટિટી મેઝર કરવા માટે ઉપયોગ કરવામાં આવતી ડિસ્પ્લે અહીં દર્શાવવામાં આવેલી છે કે જેની અંદર કોઈ પણ જાતનો કલરની મદદથી ઇન્ડિકેશન કરવામાં આવતું નથી. અહીંયા જે આપણે યુઝ કરીએ છીએ તેની અંદર પ્રોપર આંકડાકીય માહિતી જે છે તે દર્શાવે છે. અંદર જોઈએ તો ક્વોન્ટિટેટિવ ડિસ્પ્લે, the type of display give the quantitative measurement or numerical information are known as quantitative display. તો કે અહીંયા જે પ્રકારનું ડિસ્પ્લે જે છે તે સામાન્ય રીતે કેટલા પ્રમાણમાં જથ્થો છે, કેટલા પ્રમાણમાં તેનો આ એક આવશે, ક્વોન્ટિટી કેટલા પ્રમાણમાં છે તે મેઝર કરવા માટેની આંકડાકીય માહિતી દર્શાવતી ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવે છે. એઝ એક્ઝામ્પલ જોઈએ તો ફ્યુલ ઇન્ડિકેટર ઇન મોટરસાઇકલ, વોલ્ટમીટર, એમીટર, સ્પીડોમીટર એન્ડ વોચ. ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એ મીટરની અંદર આપણને 0થી 50 સુધીના ઇન્ડિકેશન માટેનો એક કેલિબ્રેશન દર્શાવેલું છે, જ્યારે વોલ્ટમીટરની અંદર 0થી 500 વોલ્ટની રેન્જનું એક વોલ્ટમીટર દર્શાવેલું છે. ફ્યુલ ઇન્ડિકેટરની અંદર આપણે એમ્પ્ટી અને ફૂલ કન્ડિશનમાં જે ઇન્ડિકેશન દર્શાવે છે ડાયલ ઇન્ડિકેટર એ અહીં દર્શાવેલું છે. અને ઘડિયાળની અંદર જે અલગ અલગ એની પોઝિશન છે જે સમય દર્શાવવાની એ અહીં આપણે ડિસ્પ્લેમાં દર્શાવેલી છે. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈએ તો ઇર્ગોનોમિક્સ કોન્સિડરેશન ઇન ડિઝાઇન ઓફ ડિસ્પ્લે. ડિઝાઇન ડિસ્પ્લે માટે ઇર્ગોનોમિક્સ કન્સિડરેશન કઈ રીતે ધ્યાનમાં લેવું જોઈએ તો તેમાં ધ સ્કેલ ઓન ધ ડાયલ ઇન્ડિકેટર શુડ બી ડિવાઇડેડ ઇન સુટેબલ લિનિયર પ્રોગ્રામ. તો કે ડાયલ ઇન્ડિકેટર ઉપર જે કોઈ પણ માપ છે તેને યોગ્ય રીતે લિનિયરલી એટલે કે રેખિક રીતે ક્રમબદ્ધ ડિસ્ટ્રીબ્યુટ અથવા તો વિભાજિત કરવામાં આવેલા હોવા જોઈએ. ધ નંબર ઓફ સબ ડિવિઝન શુડ બી મિનિમમ. શક્ય હોય ત્યાં સુધી જે કોઈ પણ આપણે પેટા ભાગ એના જે સબ ડિપાર્ટમેન્ટ અથવા સબ જે ભાગ કરવામાં આવે તો તેની સંખ્યા જે છે તે શક્ય હોય તેની ઓછી રાખવી જોઈએ. ધ વર્ટિકલ ફિગર શુડ બી યુઝ ફોર સ્ટેશનરી ડાયલ એન્ડ રેડિકલી ઓરિએન્ટેડ ફિગર શુડ બી યુઝ ફોર રોટેટિંગ ડાયલ. તો કે જે વર્ટિકલ ફિગર જે હશે તેને સામાન્ય રીતે આપણે સ્ટેટિકલ ડાયલ તરીકે ઉપયોગ કરવો જોઈએ અને રેડિયલ દિશામાં જે ફિગર હશે તેનો આપણે રોટેટિંગ ડાયલ તરીકે આપણે સામાન્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. ધ પોઇન્ટર શુડ હેવ નાઇફ એજ વિથ મિરર ટુ minor to minimize
પેરેલેક્સ એરર, તો કે જે કોઈ પણ પોઇન્ટર જે છે તેનો છેડો નાઇફ એટલે કે ચાકુની ધાર, છરીની ધાર જેવો હોવો જોઈએ કે જે પેરેલેક્સની એરર જે છે તેને શક્ય હોય ત્યાં સુધી ઘટાડી શકે. The differentiate in display group should be made with the help of color, shape and size. ડિસ્પ્લેનો જે એક જૂથ જે છે તેની અંદર કલર, શેપ અને સાઇઝના અલગ અલગ કલરની મદદ, અલગ અલગ વેરિયન્ટ જે છે તે હોવા જોઈએ. The numbering should be increased in clockwise direction on circular scale, upward on vertical scale and rightward in horizontal સ્કેલ. તો જે કોઈ પણ નંબરિંગ કરવામાં આવેલું છે તો તેનું નંબરિંગ ક્લોકવાઇઝ દિશામાં જોઈએ તો જે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આવે તેમાં વધવું જોઈએ. વર્ટિકલ સ્કેલ હોય તો તેમાં ઉપરની તરફ જેમ જેમ જઈએ તેમ વધવું જોઈએ, અને હોરિઝોન્ટલ સ્કેલ હોય તો તેની અંદર જમણી બાજુ આગળ વધતા સંખ્યા વધતી રહેવી જોઈએ. ધ ઇમ્પોર્ટન્ટ ડિસ્પ્લે લાઇક વોર્નિંગ can be more effective by the use of flashing light. વોર્નિંગવાળા કિસ્સાની અંદર જે ડિસ્પ્લે જે છે તેની અંદર ફ્લેશિંગ લાઇટને મદદથી વધારે અસરકારક તેનો ઉપયોગ જે છે તે કરી શકીએ છીએ. ધ હાઇટ ઓફ લેટર ઓર નંબર શુડ બી, હાઇટ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ રીડિંગ ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય 20. સામાન્ય રીતે જે કોઈ પણ લેટર કે નંબરનો ઉપયોગ આપણે ડિસ્પ્લેની અંદર કરવાના છીએ તો તેની હાઇટ જે છે તે તેના રીડિંગ ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય 20 બરાબર અથવા તો ના કરતાં વધારે હોવું જોઈએ. નેક્સ્ટ હવે જોઈએ તો વર્કિંગ એન્વાયરમેન્ટ એન્ડ સેફટી. તો કે જે જગ્યાએ આપણે મેન મશીનની મદદથી આપણે જે વર્ક કરવાના છીએ તો ત્યાંનું વાતાવરણ અને કયા કયા સેફટી પોઈન્ટ ઓફ જે છે તે ધ્યાનમાં લેવાના છે તો તેના વિશે જોઈએ. તો ધ વર્કિંગ એન્વાયરમેન્ટ એફેક્ટ ધ મેન એન્ડ મશીન રિલેશનશીપ. તો કે જે જગ્યાએ કામ કરવાનું છે તો તે કાર્યસ્થળનું એટમોસ્ફિયર, તેનું એન્વાયરમેન્ટ છે તે મેન અને મશીન, યંત્ર અને મનુષ્યના સંબંધને અસર કરતું હોય છે. The various functions are performed by man in industrial environment such as supervising, controlling and maintaining the work and equipment. ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટની અંદર મનુષ્ય દ્વારા કરવામાં આવતું કામ અને તેના ઇક્વિપમેન્ટનું કંટ્રોલિંગ, સુપરવાઇઝિંગ અને મેન્ટેનન્સ જેવા અલગ અલગ પ્રકારના કામો જે છે તે ઔદ્યોગિક વાતાવરણ અથવા તો ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટની અંદર મનુષ્ય દ્વારા સામાન્ય રીતે પરફોર્મ કરવામાં આવતા હોય છે. ધ એન્વાયરમેન્ટ એફેક્ટ ધ એફિશિયન્સી એન્ડ હેલ્થ ઓફ ધ ઓપરેટર. તો કે પર્યાવરણ જે નજીકનું આજુબાજુનું એટમોસ્ફિયર છે તેની અસર ઓપરેટરની હેલ્થ અને તેની એફિશિયન્સીને પણ અસર કરતી હોય છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર વિચ એફેક્ટ ધ એફિશિયન્સી ઓફ હ્યુમન આર લાઇટ, નોઇસ, ટેમ્પરેચર, રિલેટિવ હ્યુમિડિટી, વેન્ટિલેશન એન્ડ વાઇબ્રેશન. સામાન્ય રીતે જોવા જઈએ તો માનવીની કાર્યક્ષમતાને અસર કરતા પરિબળો જે છે તેમાં સૌથી મહત્ત્વના પરિબળો તરીકે જોવા જઈએ તો કે પ્રકાશ એટલે કે લાઇટિંગ, નોઇસ એટલે કે આજુબાજુનું જે ઘોઘાટ અથવા તો અવાજ, પછી છે ટેમ્પરેચર એટલે કે ત્યાં વર્કિંગ એન્વાયરમેન્ટનું ટેમ્પરેચર, તાપમાન કેટલું છે, રિલેટિવ હ્યુમિડિટી ત્યાંની હવાની અંદર કેટલા પ્રમાણમાં ભેજ છે, વેન્ટિલેશન, એર ક્વોલિટી એન્ડ થર્મલ કમ્ફર્ટ, હવાની ગુણવત્તા અને થર્મલ કમ્ફર્ટ, અને લાસ્ટમાં આવશે વાઇબ્રેશન. નજીકના એટમોસ્ફિયરની અંદર વાઇબ્રેશનનું પ્રમાણ કેટલા પ્રમાણમાં છે તો અથવા તો જે પણ મશીન ઉપર કામ કરવાનું છે તો તેની અંદર વાઇબ્રેશનનું સ્તર કેટલા લેવલ સુધીનું છે તે જાળવવું પણ અગત્યનું છે. હવે નેક્સ્ટ આપણે આગળ જોઈશું આ બધા પરિબળો વિશે. તો પહેલું પરિબળ છે કે જેનું નામ આપણે છે લાઇટિંગ. તો લાઇટિંગની અંદર લાઇટ લેવલ શુડ નીડ ટુ બી appropriate to the task and must comply with the Australian standard 1618.
તો કે લાઇટિંગનું સ્તર જે છે તે વર્ક માટે યોગ્ય હોવું જોઈએ અને તે ઓસ્ટ્રેલિયન સ્ટાન્ડર્ડ 1680નું પાલન કરતું હોવું જોઈએ. The working in dim and over bright work environment can result in eye strain, headache, irritability and inevitability reduce the productivity. જો વર્કિંગ એરિયાનું અંદર લાઇટનું પ્રમાણ ઓછું હોય એટલે કે ઝાંખું હોય અથવા તો વધારે પડતું હોય તો આવા કિસ્સામાં વર્કરની આંખમાં સ્ટ્રેસ પેદા થાય છે, માથાનો દુખાવો થાય છે, તેની અંદર ચીડચીડાપણું થાય છે તથા તેની પ્રોડક્ટિવિટી જે હોય ઉત્પાદકતા હોય છે તો તેની અંદર પણ ઘટાડો થાય છે. The light source include the sun can create unwanted reflection, glare and shadow in the workplace that can cause the discomfort and distraction and can interfere with the performance of the visual task. તો કે સૂર્યના પ્રકાશ સહિતનો સ્ત્રોત, પ્રકાશના જે કોઈ સ્ત્રોત જે છે તે કામ કરવાની જગ્યાએ કોઈ પણ જાતના અનિચ્છનીય પરાવર્તન અથવા તો તેની ચમક અથવા તો તેના પડછાયાનું સર્જન કરે છે. આવા કિસ્સામાં આવી અવસ્થા જેને કારણે અવ્યવસ્થાતા અને ધ્યાનભંગ જેવી સ્થિતિ સર્જાય છે, જેને પરિણામે કામ કરવાની કામગીરીની અંદર દખલ પણ પેદા થતી હોય છે. The low level of the light can cause the depression which for some people may be severe. લાઇટિંગનું નીચું સ્તર જે છે તે ડિપ્રેશનનું કારણ બને છે કે જેને કારણે ઘણા લોકો ગંભીર પરિસ્થિતિમાં પણ સપડાઈ શકે છે. નેક્સ્ટ જોઈએ બીજું પરિબળ જે છે તે નોઇઝ. ધ એક્સેસિવ પ્રોડ્યુસ તો લાઉડ નોઇઝ કેન irreversibility damage the air, result in the noise induced hearing loss. મોટા પ્રમાણમાં જે અવાજ પેદા થતો હોય તો તેના સંપર્કમાં આવવાથી કાન ઉપર અવળી અસર થતી હોય છે કે જેને પરિણામે અવાજને લીધે સાંભળવાની ક્ષમતા જે છે અથવા સાંભળવાની જે સ્થિતિ જે છે તેને ગુમાવી બેસે છે અથવા તો તેને ઘટી જાય છે. ન્યુસન્સ નોઇઝ કેન be annoying and distracting and result in reduced job performance and satisfaction. ન્યુસન્સને કારણે જે અવાજ પેદા થાય છે તો તેને કારણે વિચલિત થઈ જાય છે તો તેને પરિણામે કામ કરવાની જે કામગીરી જે છે તેમાં ઘટાડો થાય છે અને પૂરતા પ્રમાણમાં કામ કરવા માટેનું સેટિસ્ફેક્શન કે સંતોષ જે છે તે જળવાતો હોતો નથી. Noise may also be unsafe if it impairs communication in the work environment, such as by overpowering auditory alarm. જો તે કાર્યના વાતાવરણમાં કોમ્યુનિકેશનને નુકસાન કરે તો અવાજ પણ અસુરક્ષિત કન્ડિશનમાં હોય છે કે જેને કારણે જે એલાર્મ છે તેના માટે વધારે પડતા ફોર્સનો ઉપયોગ કરવો પડતો હોય છે અથવા તો વધારે પાવર તેને આપવું પડતું હોય છે કે જેથી સાંભળી શકે. બીજું હવે ત્રીજું છે પેરામીટર જે છે જેને કહીએ છીએ ટેમ્પરેચર. ફોર ધ ઓપરેટર ટુ પરફોર્મ ધ ટાસ્ક એફિશિયન્સી હી શુડ નાઇધર ફીલ હોટ ઓર કોલ્ડ. ઓપરેટર જે છે તે પોતાનું કામ કુશળતાપૂર્વક કરે તો તેને માટે તેને ઠંડી અથવા તો ગરમીનો અનુભવ ના થવો જોઈએ. When the heavy work is done, the temperature should be relatively lower and when the light work is done, the temperature should be relatively higher. જ્યારે ભારે કામ તેને સોંપવામાં આવે છે તો ત્યારે એ કિસ્સાની અંદર ટેમ્પરેચર જે છે તે પ્રમાણમાં ઓછું હોવું જોઈએ અને જ્યારે હેવીની જગ્યાએ લાઇટ લોડવાળું કામ કરવામાં આવે છે, કામ સોંપવામાં આવે છે તો આ કામ કરતી વખતે ત્યાંનું તાપમાન જે છે તે પ્રમાણમાં વધારે હોવું જોઈએ. નેક્સ્ટ હવે ચોથા નંબરમાં છે હ્યુમિડિટી એન્ડ એર સર્ક્યુલેશન. તો કે હ્યુમિડિટી હેઝ ધ લિટલ ઇફેક્ટ ઓન એફિશિયન્સી ઓફ ધ ઓપરેટર એટ ઓર્ડિનરી ટેમ્પરેચર.
તો કે ભેજ અને હવાનું પરિભ્રમણ જે છે તેની અંદર જોઈએ તો ભેજ જે છે તે સામાન્ય તાપમાને ઓપરેટરની કાર્યક્ષમતાને અસર કરતી નથી, ખાસ અસર નથી કરતી. However, at high temperature, it affects significantly the efficiency of the operator. જો કે થોડા ઊંચા તાપમાને તે ઓપરેટરની એફિશિયન્સીને, કામ કરવાની કાર્યક્ષમતાને નોંધપાત્ર રીતે પ્રબળ અસર કરતી હોય છે. The proper air circulation is necessary to minimize the effect of high temperature and humidity. ઊંચા તાપમાન અને ભેજની અસરને ઘટાડવા માટે યોગ્ય પ્રમાણમાં હવાનું સર્ક્યુલેશન, પરિભ્રમણ છે તે જરૂરી છે. નેક્સ્ટ છે નંબર 5માં વાઇબ્રેશન. વોલ બોડી વાઇબ્રેટિંગ, ફોર એક્ઝામ્પલ ફ્રોમ રાઇડિંગ એ મૂવર, કેન affect the comfort and performance even at the low level and can cause the damage to spine, stomach pain and gastrointestinal complaints. તો કે જ્યારે આપણે પૂરી બોડી વાઇબ્રેટ કરતી હોય એવા કિસ્સામાં, એટલે કે મોવર એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે મોવરની ઉપર જ્યારે આપણે કામ કરતા હોય છે, જેની મદદથી કામ કરતા હોય છે, તો આવા કિસ્સાની અંદર પૂરી બોડીનું, પૂરા શરીરનું વાઇબ્રેશન કે જે નીચા સ્તરે પણ આરામ અને કામગીરીને અસર કરે છે, કે જેને લીધે કરોડરજ્જુ, પેટનો દુખાવો અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ફરિયાદ જે છે તે ક્રિએટ થતી હોય છે. હેન્ડ આર્મ વાઇબ્રેશન સચ એઝ ફ્રોમ ધ હેન્ડ ટૂલ કેન હેવ negative effect on muscle and the skeleton and can contribute to the carpal tunnel syndrome, low back pain and vibration white figure, for example. તો કે હેન્ડ ટૂલની મદદથી જે કામ કરવામાં આવે છે, તો તે હેન્ડ ટૂલની મદદથી જ્યારે કામ કરતી વખતે હાથની ઉપર વાઇબ્રેશન જે છે તેના વાઇબ્રેશન, હાથના સ્નાયુઓ, તેનું વાઇબ્રેશન, હાથના સ્નાયુઓ અને તેના બોન, મસલ અને તેના બોન એટલે કે સ્કેલેટન એટલે કે જેના હાડપિંજર ઉપર નકારાત્મક અસર કરે છે, કે જેને પરિણામે કાર્પલ ટનલ સિન્ડ્રોમ, લો બેક પેઇન અને વાઇબ્રેશન જે છે તે વ્હાઇટ ફિંગર થવા માટે પોતાનું યોગદાન જે છે, યોગદાન જે છે તે આપે છે. તો મિત્રો, અહીં આપણે એર્ગોનોમિક્સ કન્સિડરેશન ઇન ડિઝાઇન કન્સિડરેશન, એટલે કે ડિઝાઇન કન્સિડરેશન વખતે કયા કયા એર્ગોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂ છે, પરિબળો જે છે તે ધ્યાનમાં લેવામાં આવે છે, અને ડિઝાઇન કરતી વખતે કયા કયા એન્વાયરમેન્ટલ પરિબળોનું પણ ધ્યાનમાં લેવામાં આવે છે, તો અહીં આપણે તેના વિશે ચર્ચા કરી. અહીં આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 2 ડિઝાઇન કન્સિડરેશન પૂર્ણ થાય છે. હવે પછી આપણે નવું ચેપ્ટર જે છે તે શરૂ થશે.